થોજી ગુડી તારી પાકી બેનપણી સૌ ને એટલે તને સલાહ આપું છું આજે જીગર હારે વાત કરીને તો છે ને આમ ખુમારીથી વાત કરીએ નકર જીગર તને ઇમોશનલ બ્લેકમેલ કરશે ખીજાય તારી હારે બાજશે મગજમારી કરશે બધું કરશે પણ પાછી નહીં પડતી જો તું પાછી પડી અને આ બાબુ અહીંયા રહી ગયો તો તારે આખી જિંદગી બાબાને રાખવો જોઈએ બાબાના કામ કરવા જોઈએ અને બાબાને બે શબ્દ કહીને સાંભળવા જોઈએ અને તારી આઝાદી છીનવાઈ જા એટલે તને શોખફેટ કરું છું અને પાકી બેનપણી છો ને એટલે સલાહ આપું છું તને એટલું મગજમાં રાખજે હા મગજમાં તો હું રાખે અને બધું મને મગજમાંય છે જીગર આમે તો હું પાછી પડવાની જ નથી જીગર હું એના બાપા આમે પાછી નથી પડવાની સોખા શબ્દમાં જ બધું કહી દેવાની સૌ હા તમ તાર બધું સોખા શબ્દમાં કહી દેજે અત્યારે નહીં બોલ ને તો તું હલવાઈ જાય એટલું મગજમાં રાખજે અને આ એક બીજી વાત કહું જો તારી આઝાદી માટે થોડુંક તારે ખોટું બોલવું પડે ને તો ખોટું બોલજે કહેજે જીગરને બાબો ટક ટક કર્યા કરે કચરા પોતા કર્યા હોય વૈસે હાયલા કરે અને મને થોડી નવરી જ ન રહેવા દે ઘડીક થાય કે આ લાવો ઘડીક થાય કે ફલાણું લાવો ઘડીક થાય કે ઢીકડું લાવો આવું ખોટું બોલજે એટલે જીગરને મગજમાં ઉતરે નકર મગજમાં નહીં બે ખોટું બોલવું પડે ને તો એમાં તમ તાર વાંધો નહીં બગડી તો તું જો હું એટલી હોશિયાર છું ને કે જીગરને બાટલીમાં ઉતારીને જ રે હા બસ બાટલીમાં ઉતારી જ દેજે કાઈ હારું હોય મારે કામ છે તો હું જાઉં છું હા તે વાંધો નહીં જા અને થેન્ક યુ તારો ખૂબ ખૂબ આભાર તે મને સપોર્ટ આપ્યો આ બાબાને ઘરથી બહાર કાઢવામાં એમાં થેન્ક યુ બોલવાનું ન હોય જીગુ હું તારી બેનપણી છું મારાથી બનતી કોશિશ તો કરું કે નહીં અને મેં તને હાસી સલાહ દીધી છે ખોટી સલાહ દીધી નથી હારું હાલ આવજે પછી મેળા હા તે વાંધો નહીં હારું બીજું ભોગડી સલાહ તો હાસી બેન ગઈ હો જીગર સામે જો ઢીલી પડે ને તો એ બાપ દીકરાને તો એટલું જ જોહે એટલે જીગર હાંજે આવે એટલી વાર છે હવે આ તો જીગરને બાટલીમાં ઉતારીને જ રહું વાહ બાપાની હોળીમાં ઘરના કામે એટલા પીડા છે ફટાફટ કામ કરી નાખું અને હાંજ પડે ને એટલી વાર જો જીગર આવે એટલી વાર છે જમી લીધું બેટા જીગર? હા બાપુજી જમી લીધું પણ તમે કેમ આજ વહેલું જમી લીધું? બેટા બહારથી વહેલો વી આવ્યો તો જીગુએ એમ કીધું કે રસોઈ થઈ ગઈ છે બેહી જાવ એટલે મેં વળી જમી લીધું આજ. દીકરા કઈ કામ ન હોય તો એ બેહે નહીં મારે થોડું કામ હતું તારું. બોલો બાપુજી શું કામ હતું? બેટા હવે મારે અહીં રહેવું નથી તું ટિકિટ લખાઈ નાખની કાઢી તો હું ગામડે વિયો જાઉં. કેમ આ કઈ વાંધો છે? ના ના બેટા વાંધો તો કાંઈ નથી. તો પછી તમે ગામડે જાઓ એકલા રહો તો અહીંયા ખાવા પીવાની ને બધી કેટલી પ્રોબ્લેમ થાય. હવે તમારે કાયમિક ને માટે અહીંયા જ રહેવાનું છે અને જો કાંઈ વાંધો હોય ને તો તમે તાર મને કહી ગયો. વાંધો તો કાંઈ નથી બેટા અને તું ખાવાનું કે તો ગામડે આપણે ટિફિન સેવા ચાલુ થઈ ગઈ છે ટિફિન બંધવી લે એટલે ખાવા પીવાની ઉપાધિ ન રહે કાંઈ. એમ નહીં ગામડે એકલું રહેવું તો પછી અહીંયા રહેવામાં તમને શું વાંધો છે? જીગુએ કઈ કીધું છે? એને કઈ કીધું હોય તો કયો તમ તારે એને હું કહી દઉં મારી રીતે. ના ના બેટા જીગુએ મને કાંઈ એટલું બધું નથી કીધું અને મારે હિસાબે તમારે બેયને મગજમારી નથી કરવી ખોટું બાંધવાનું થાય એવું નથી કરવું. તમે બે અહીં શાંતિથી રહ્યો અને હું ગામડે રહું. એમ નહીં એટલું બધું નથી કીધું એટલે કેટલું કીધું છે? મને શોખવેટ કરીને કયો શું થયું છે? નકર તમને અહીંયા કેટલું હોરવતું. મારા બા જીવતા હતા તે તમે બે અહીં આવતા 2 મહિના રહેતા અને અત્યારે આ અઠવાડિયામાં તમે થાકી ગયા. જે હોય ને મને શોખવેટ કરીને કયો. જો બેટા એમાં એવું છે જીગુને હું અહીંયા રહું ને એ ગમતું ન હોય ને એવું મને લાગે છે. આજ મારી એરે એને વર્તન એ રીતે કર્યું અને મને ચોખ્ખું જ કહી દીધું કે તમે ગામડે વિયા જાઓ ત્યાં ટિફિન છે ટિફિન બંધવી દેવું જોઈએ એટલા પૈસા અમે મોકલજો પણ તમે ગામડે શાંતિથી રહ્યો અને અમે અહીં બે શાંતિથી રહી. એટલે મને એવું લાગે છે કે હું અહીં રહું નહીં જીગુને પહોંચ નથી એટલે તું ટિકિટ લખાઈને હું ગામડે વહી જાઉં. ખોટે મારે હિસાબે તમારી બેને બાંધવાનું થાય એવું નથી કરવું. બાપુજી તમારે હિસાબે અમારે કાંઈ બાંધવાનું નહીં થાય અને તમને શોખવેટ કરી દઉં. આ ઘર તમારું જ છે. પહેલા તમારું ઘર છે પછી મારું ઘર છે. મેં આ ઘર મેં લીધું તે 80% પૈસા તમે ગામડેથી મોકલ્યા એટલે મારાથી 10 ગણો અધિકાર તમારો છે આ ઘરમાં રહેવાનો. અને બીજું તમે ગામડે જાઓ તમે અહીંયા એકલા રહો તો ગામના વાતો કરશે તો ઇજ્જત મારી જાય તમારી નહીં જાય. એટલે એ મારે કાંઈ ધંધા નથી કરવાના તમારે અહીંયા જ રહેવાનું છે. જીગુ હારે હું વાત કરી લે. દીકરા એવું કઈ નથી કરવું તમે શાંતિથી રહ્યો. મારા હાથ પગ હાલે છે હું અહીંયા ખાઈ પીવીને વાડીએ આટા ફેરા મારી. નહીં મારે કાંઈ નથી સાંભળવું. અને જીગુએ બીજું હું તમને કીધું મને શોખવેટ કરો હાસું કહેજો. જો બેટા આજ સવારે વરસાદ બહુ હતો બહાર ક્યાંય જવાય એમ નહોતું બેહાય એમ નહોતું એટલે હું સોફે બેઠો બેઠો પેપર વાંચતો હતો તો મને કહે તમે આખો દી ઘેરે ને ઘેરે રહ્યો છો બહાર નીકળતા જ નથી અમારે કામ કેમ કરવું અહીં તમે હોય તો આવું બધું કહેતી હતી. એટલે એ ખોટી મગજમારી કરીમાં આપણે કાંઈ જીગું વહુને નથી કહેવું તમે બે શાંતિથી રહ્યો અને એ વહુ છે એવું તો બોલ્યા કરે મને કાંઈ એનું ખોટું નથી લાગ્યું. નહીં બધું મને કહો બીજું શું કીધું શોખવેટ કરો. બીજું કાંઈ નહીં એને મને એમ કીધું કે તમે આવ્યા તેદું અડધી કલાક માંડ બહાર જાવ છો અને એને મને શોખવેટ કરી કે હવે તમને એને હું હવા નાસ્તો આપી દઉં એટલે તમારે ઘરની બહાર વ્યૂ જવાનું શેરીમાં ગમે ત્યાં બેહવાનું બપોર જમવા ટાણે આવવાનું જમીન પાછું વ્યૂ જવાનું સાંજે આવવાનું.
એમ નહીં, આ ઘર કાંઈ જીગુના બાપનું નથી, તમને આવા ઓર્ડર દે. તમારું ઘર છે. બપોરે ખાઈને વ્યૂ જવાનું કે તમારું કલાક દોઢ કલાક આરામ નહીં કરવાનું? હજી કાંઈ જે કીધું હોય ને મને કહો, એટલે મને ખબર પડે. બેટા બીજું કાંઈ નથી કીધું, અને ખોટી મગજમારી આપણે જીગુ વગેરે નથી કરવી. તમે બે શાંતિથી રહ્યો. નહીં નહીં, તમે સૌ તો અમે શાંતિથી જ રહીશ. તમે કાંઈ એકલા અમને ભારે નથી પડતા. તમે મારા માવતર સૌ, હું તમારો એકનો એક દીકરો સૌ. હું તમને નો હાસું તે કોણ હાસવે? બેટા એ બીજી કાંઈ મગજમારી નથી કરવી. તું ટિકિટ લખાય નહીં. તમ તાર હું ખાટલે પડું ને તેથી મારી સેવા કરજે, તેથી હું અહીં વી આવે બસ. નહીં નહીં, મારે કાંઈ બીજું નથી સાંભળવું. તમારે તમતારે અત્યારે બહાર આટો મારવો હોય તો મારી આવો, અને નીંદર આવતી હોય તો તમારા રૂમમાં હોવું હોય તો હોઈ જાવ. હું જીગવારે મારી રીતે વાત કરી લે. હાલ ને હજી અત્યારમાં તો નીંદર નહીં આવું, બહાર આટો મારી આવું. પણ જો શાંતિથી વાત કરજે, ખોટો ઝઘડો નહીં કરતો, બરોબર? ઝઘડો હું ન કરે, આ એના બાપનું ઘર થોડું છે. જીગુ, એ જીગુ, નવરી થઈ હોય તો અહીંયા હાલ તો કામ છે. એ આવું, મારે તમારું કામ છે. હા તો આય ફટાફટ આય અહીંયા. મારે તમારું કામ જ હતું, તો સાંભળો મારી વાત. મારે તારી વાત નથી સાંભળવી, તું પેલા મારી વાત સાંભળ. એમ નહીં, વાત કર્યા પેલા કેમ એટલા બધા ગુસ્સે થઈ ગયા છો? ગુસ્સે ન થાય તે હું કીધું બાપુજીને? ફેર તો તમને બાપુજીએ બધી વાત કરી દીધી એમ ને? હા, બાપુજીએ મને બધી વાત કરી દીધી છે. તો હું વાત બાપુજીએ કરી તો આટલા બધા ગુસ્સે થઈ ગયા છો? ગુસ્સે ન થાય તે કેમ કીધું બાપુજીને દેહમાં જવાનું? આ છે ને મારું ઘર નથી, મારા બાપુજીનું ઘર છે. તારા મોઢામાંથી એવા શબ્દ કેમ નીકળ્યા કે તમે દેહમાં વિયાદ આવે? જીગર, નિરાત રાખો, નિરાત રાખો. હું બધી વાત કરું છું. અને દેહમાં જવાનું મેં એટલે કીધું કે બાપુજી 8 દિવસથી આવ્યા છે. મને એવું લાગે છે ને કાયમ નો જાતો હોય ને એવું, આખો દી ઘરે ને ઘરે હોય. હવે એની જેવડી ઉંમર ના કોઈ ભાભલાઈ નથી, તો ક્યાં એ ટાઈમ કાઢે? એટલે મેં કીધું હજી બાપુજીના હાથ પગ હાલે છે તો તમે ગામડે વિયા જાવ. મેં બીજું કાંઈ નથી બાપુજીને કીધું. ખોટું બોલમાં મારી સામું, બીજું કાંઈ નથી કીધું. નહીં, મેં બીજું કાંઈ નથી કીધું બાપુજીને. ખોટી ની થામા, બાપુજીને એમ નથી કીધું કે સવારે તમારે વ્યૂ જવાનું બહાર, બપોર રસો થાય તે આવવાનું, અને બપોર જમીન વ્યૂ જવાનું, સાંજે આવવાનું. આ કેમ તારાથી કહેવાય? અને બપોરે જમીન વિયા જાય તો બાપુજીને કાયમિક માટે આરામ કરવા જોઈએ છે. આરામ ક્યાં કરે? બીજાના ઘરે જઈને હુવે. તો પણ આખો દી બાપુજી ઘરે ને ઘરે હોય, મારે કામ કરવું કે ન કરવું? રાયડું નાખ માં હામી, આ બાપુજીનું ઘર છે. એ આખો દી ઘેરે રે, 24 કલાક ઘેરે રે, એને કાંઈ કહેવાનું નહીં. કેમ કાંઈ કહેવાનું નહીં? બાપુજીની જિંદગી જિંદગી છે, આપણી જિંદગી કાંઈ નહીં. બાપુજી અહીં હારે હોય તો તમે મને બહાર લઈ જવાનું બંધ કરી દીધું છે. અને બાપુજી ઘેર આપણે બહાર જમવા જાય મારે એને આટું શાક રોટલા બનાવીને દેવા કે નહીં? બહારનું કાંઈ ખાય છે? અને બાપુજી અહીં આવત મારે કેટલું કામ ઉઠી ગયું. સવારે ઉઠે 5 વાગ્યામાં, ઉઠીને પરબારો સામ નાસ્તો જોઈએ. મારે 5 વાગે તો ઉઠવું ને. બપોરે 12 વાગે આવી જાય, હાલો જીગો ભૂખ લાગી છે, રસોઈ બનાવી દો. સાંજે 7 વાગે આવી જાય. આપણા જમવાનું શેડ્યુલ બાપુજીએ વીખી નાખ્યું છે. અને એની હાજરીમાં તો રહેવું ને. આખો દિવસ 3 વાર તો સાપ આવું છું. બાપુજીના કામમાંથી જ નવરી નથી થતી, તો ઘરના મારે બીજા કામ કરવા કે નહીં? તમે અહીંયા લગ્ન કરીને ઘરના કામ કરવા હાટું જ લઈ આવી છો. અને બાપુજી કઈ એટલા બધા ખરાબ નથી કે તને વાતે ને વાતે કામ સિંધા કરે. હું મારા બાપુજીને ઓળખું છું. આવો સ્વભાવ હસોડો નથી મારા બાપુજીનો. ઈ તો મને ખબર છે તમારા બાપુજીનો સ્વભાવ કેવો છે ને. કામ કરતી હોય ને તો હાઉન કોડે ટક ટક કર્યા કરે. પૂરું કામ ઈ નથી કરવા દેતા. હજી તો કામ ચાલુ કરું એમ કે જીગુ માથું દુખે છે, ચા બનાવી જો ની. ઘડીક થાય તો કે જીગુ પેટમાં બહુ ગડબડ છે, લીંબુ શરબત બનાવી જો ની. ઘડીક થાય એમ કે જીગુ કળતર આવી ગઈ છે, ટીકડી લઈ આવજો ની. હું હા કઈ નવરી છું અહીંયા? તું નવરી હોય કે ન હોય, તને સોખવટ કરું છું. મારા બાપુજી છે ને એટલે હું સૌ, અને હું હતો ને એટલે તું આ ઘરમાં આવી છો. આપણા બે કરતા 10 ગણો અધિકાર બાપુજીનો આ ઘરમાં છે. અને તારે બાપુજીને હાસવા જોઈએ, હાસવા જોઈએ, હાસવા જોઈએ. એનું કામ કરવું જ જોઈએ તારે. અને તને સોખવટ કરી દઉં, આ ઘરનું મકાન લીધું ને ત્યાંમાં 80% બાપુજીએ પૈસા આપ્યા હતા. એટલે આપણા બે કરતા અધિકાર એનો જાજો છે, સમજી લેજે તું. તો તમે મારી વાત સાંભળી લેજો. હું આ ઘરમાં બાપુજીને નહીં હાસું. તમારે જે કરવું હોય ને કરજો. મારે કાંઈ નથી કરવાનું. તારે બાપુજીને નો હાસવા હોય ને તો તારા કપડા લતા લઈને તારા બાપા ન્યા વઈ જા. મારે તને નથી જોતી. હા તમ તાર વય જ જાય મારા બાપા ન્યા, તમને પૂછે નહીં. કેટલો મારી ઉપર જુલમ કરે છે બાપ દીકરો બે. હું અને તારી ઉપર જુલમ કર્યો. આપણે બે ને એક બાપુજીનું કામ કરવાનું, 3 જણાનું કામ કરવાનું, કોઈ તારાથી નથી થતું. કામ બધું કરું જ છું અને કરે જ. પણ બાપુજી માથે ઉભા રહીને ટક ટક કરે ને એ મને નથી પોહાતું. તારે જે કરવું હોય એ કરજે, બાકી બાપુજીને હાસવા જોઈએ. જો નો હાસવા હોય ને તો તમ તારે પ્રેમથી તું તારા બાપા ન્યા વઈ જાય. હેલો દોસ્તો, કેમ છો? મજામાં? દોસ્તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, બધા લોકો સુધી શેર કરજો અને કમેન્ટમાં જરૂર કહેજો કે વિડીયો લાગ્યો. દોસ્તો પ્લીઝ આ વિડીયોને કોઈ સિરિયસલી નહીં લેતા, ખાલી કહાની તમને બતાવું છું. અને આ વિડીયોનો બીજો ભાગ છે, મળી હવે આના આ જ વિડીયોના ત્રીજા ભાગમાં. આવજો બધા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.